એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર કોઠાની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં એક પાકેલું કોઠું લીધું છે, જેના ઘરનો ભાગ આપણે મિક્સર જારમાં લઈશું. સાથે 100 ગ્રામ જેટલો સમારેલો ગોળ ઉમેરીશું. હવે તેમાં લઈશું 1 ટીસ્પૂન જીરું, સાથે ઉમેરીશું 4 લીલા મરચાં અને 4 લસણની કળી. જો તમે લસણ ન ખાતા તો તમે લસણ સ્કીપ કરી શકો છો. સાથે 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું અને 2 ડાળખી મીઠી લીમડીના પાન ઉમેરીશું. અડધો કપ સમારેલા ધાણા ઉમેરીશું અને સાથે મીઠું સ્વાદ પ્રમાણે લઈશું. છેલ્લે તેમાં આપણે 2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને પાણી ઉમેર્યા વિના મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ ચટણીને એકદમ સ્મૂથ ક્રશ કરીશું. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર કોઠાની ચટણી. તૈયાર થયેલી આ ચટણીને આપણે રોટલી, ભાખરી, પરોઠા સાથે સર્વ કરી શકીએ છીએ. તો આ ચટણીને તમારે સ્ટોર કરવી હોય તો તમે નોર્મલ રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકો છો અને ફ્રીજમાં ક્યારેય સ્ટોર નહીં કરતા. આમાં આપણે ગોળ ઉમેર્યો છે તો ફ્રીજમાં સ્ટોર કરીશું તો ચટણી પ્રમાણમાં એકદમ ઘટ થઈ જશે અને એનો સ્વાદ પણ સારો નહીં લાગે. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર કોઠાની ચટણી. આઈ હોપ કે તમને મારી રેસીપી પસંદ આવી છે. જો રેસીપી પસંદ આવી તો પ્લીઝ આને એક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો. ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.